હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 તેનો પાર્ટ 2 જોશું. યુનિટ 2 એક્ટિવિટી 8 તેનો પેરેગ્રાફ 4. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. નોર્થ એટલે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ, કોરિડોર એટલે રસ્તો, વિલ કનેક્ટ એટલે કે જોડશે આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. ધીસ એટલે આ, કોરિડોર એટલે રસ્તો, 32.65 કિલોમીટર, લોંગ એટલે કે લાંબો. આ રસ્તો અથવા તો આ લાઈન 32.65 કિલોમીટર લાંબો છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી ભાસણા ઓન નેશનલ હાઈવે 8A. ઇટ એટલે તે, વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે, ફ્રોમ એટલે માંથી, એપીએમસી વાસણા, ઓન એટલે કે ઉપર, નેશનલ હાઈવે એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A એટલે કે 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા. ઇટ એટલે તે, વિલ પાસ એટલે પસાર થશે, થ્રુ એટલે માંથી, વાસણા એટલે કે વાસણા. તે વાસણા ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. એટલે તે કઈ આ ટ્રેન છે તે કઈ કઈ જગ્યાએથી પસાર થશે તે આપણને સમજાવે છે કે ઇટ એટલે તે, વિલ પાસ એટલે પસાર થશે, થ્રુ એટલે માંથી, વાસણા, પાલડી, VS હોસ્પિટલ, એન્ડ એટલે અને, ટાઉન હોલ એટલે કે ટાઉન હોલ. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. આખો પેરેગ્રાફ ફરીવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. કે ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. એટલે કે આ કોરિડોર એટલે કે આ રસ્તો 32.65 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલા વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. એટલે કે તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફ નંબર 4 જોયો. હવે પેરેગ્રાફ 4ના ક્વેશ્ચન આન્સર જોશું અને MCQ જોશું. ક્વેશ્ચન નંબર 1. વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. વિચ એટલે કયો, કોરિડોર એટલે કોરિડોર અથવા રસ્તો, વિલ કનેક્ટ એટલે જોડશે આશ્રમ રોડ ટુ ગાંધીનગર. કયો રસ્તો આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે? તો એમાં આવશે ધ નોર્થ સાઉથ કોરિડોર. ખાલી વિચની જગ્યાએ આપણે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? ધ નોર્થ સાઉથ કોરિડોર. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ક્વેશ્ચન નંબર 2. વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર. વોટ એટલે શું, લેન્થ એટલે લંબાઈ, ઓફ એટલે ની, નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તાની. એટલે ઉત્તર દક્ષિણના રસ્તાની લંબાઈ કેટલી છે? તો પહેલાં આપણે ક્વેશ્ચનમાંથી સ્ટાર્ટ કરશું કે ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર, પછી વિલ બી 32.65 કિલોમીટર. તો તમારે જાતે જ આન્સર કેટલો યાદ રાખવાનો રહ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે 32.65 કિલોમીટર. બાકી તો આખો ક્વેશ્ચન જ છે આપણે કે ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી, ત્યાં સુધીનો આપણે ક્વેશ્ચન જ છે. આન્સર તો માત્ર આટલો જ છે કે 32.65 કિલોમીટર. તો ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 3. From where will the north-south corridor start?
ફ્રોમ એટલે માંથી, વેર એટલે ક્યાંથી, વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે, નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો. ઉત્તર દક્ષિણનો રસ્તો છે એ ક્યાંથી શરૂ થશે? બરોબર. તો એનો આન્સર માત્ર એટલો જ આવે છે કે એપીએમસી વાસણા. બરોબર. તો પહેલાં આપણે આન્સર લખો ક્વેશ્ચનમાંથી જોઈને કે ધ નોર્થ સાઉથ કોરિડોર, પછી લખવાનું છે કે વિલ સ્ટાર્ટ ફ્રોમ, પછી આન્સર આટલો જ છે કે એપીએમસી વાસણા. તો લખો પહેલાં ધ નોર્થ સાઉથ કોરિડોર will start from APMC વાસણા. The north south corridor will start from APMC વાસણા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના એમસીક્યુ જોશું. ચાલો, એમસીક્યુ નંબર 1. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ, ઉત્તર દક્ષિણનો રસ્તો છે એ શેને જોડશે? તો એમાં આવશે સી, આશ્રમ રોડ ટુ ગાંધીનગર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? શ્રી આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એમસીક્યુ નંબર 2. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ, એટલે નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો છે, વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે, ફ્રોમ એટલે માંથી, ક્યાંથી શરૂ થશે? તો ઓપ્શન આવશે એ, વાસણા. શું આવશે? ઓપ્શન એ, વાસણા. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ વાસણા. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ વાસણા. એમસીક્યુ નંબર 3. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ખાલી જગ્યા કિલોમીટર લોંગ. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ખાલી જગ્યા મીટર લોંગ. ઉત્તર દક્ષિણનો રસ્તો કેટલો લાંબો છે? તો ઓપ્શન આવશે ડી, 32.65 કિલોમીટર. ઓપ્શન આવશે ડી, 32.65 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ 4નું ટ્રાન્સલેશન જોયું, પેરેગ્રાફ 4ના ક્વેશ્ચન આન્સર જોયા અને એમસીક્યુ જોયા. હવે આપણે પેરેગ્રાફ નંબર 5 જોશું. પેરેગ્રાફ નંબર 5. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. ધીસ એટલે આ, લાઇન એટલે લાઇન, વિલ ક્રોસ એટલે કે મળશે, ધીસ એટલે આ, લાઇન એટલે લાઇન, વિલ ક્રોસ એટલે મળશે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તે, ઇન્કમટેક્સ જંકશન એટલે કે ઇન્કમટેક્સ જંકશન. આ લાઇન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. ઈટ એટલે તે, વિલ ટર્ન એટલે વળશે, લિટલ એટલે નાના, લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. એટલે નિયર કોબા સર્કલ એટલે કે નિયર એટલે પાસે, કોબા સર્કલ એટલે કે કોબા સર્કલ એટલે કે કોબા સર્કલ પાસે, એન્ડ એટલે અને, વિલ રન એટલે દોડશે, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, ગાંધીનગર એટલે કે ગાંધીનગર, કે કોબા સર્કલ પાસે મળશે અને ગાંધીનગર તરફ દોડશે. ઈટ એટલે તે, વિલ ટર્ન એટલે વળશે, લિટલ લેફ્ટ એટલે કે ડાબી તરફ, કોબા સર્કલ પાસે અને વિલ રન એટલે કે દોડશે, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, ગાંધીનગર એટલે કે ગાંધીનગર. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. ધેર આર 2 more જંકશન ઓન ધીસ લાઇન. ધેર એટલે ત્યાં, આર એટલે છે, 2 એટલે 2, મોર એટલે વધારે, જંકશન એટલે કે જંકશન. આ લાઇન પર બીજા 2 જંકશન છે. ઓન એટલે ઉપર, ધીસ એટલે આ, અને લાઇન એટલે લાઇન, એટલે કે આ લાઇન ઉપર બીજા 2 જંકશન છે. ઇન્ફોર્મેશન સિટી એન્ડ GIFT એટલે કે ગિફ્ટ સિટી. 2 સર્કલ આવશે એ લાઇન ઉપર. એ 2 સર્કલનું નામ શું છે? તો કે એક સર્કલનું નામ છે ઇન્ફોર્મેશન સિટી અને બીજા સર્કલનું નામ છે GIFT સિટી એટલે કે ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. એટલે કે ધીસ એટલે આ, કોરિડોર એટલે રસ્તા, ને ઓન એટલે ઉપર, 31 સ્ટેશન એટલે કે 31 સ્ટેશન. એટલે કે આ રસ્તા ઉપર 31 સ્ટેશન આવશે.
ફરીવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. આ લાઇન છે તે ઇન્કમટેક્સ જંકશન ઉપર પૂર્વ પશ્ચિમને મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. એટલે કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. ધેર આર 2 more જંકશન ઓન ધીસ લાઇન. એટલે કે આ લાઇન પર બીજા 2 જંકશન છે, ઇન્ફોર્મેશન સિટી એન્ડ ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. એટલે કે આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેરેગ્રાફ નંબર 5 તેના ક્વેશ્ચન આન્સર જોશું. ચાલો, ક્વેશ્ચન નંબર 1. વિચ 2 જંકશન આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. વિચ એટલે ક્યાં, 2 એટલે 2, જંકશન એટલે જંકશન, આર એટલે છે, ઓન એટલે ઉપર, નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણના રસ્તા ઉપર. ઉત્તર દક્ષિણના રસ્તે બીજા ક્યાં 2 સ્ટેશન છે? બરોબર, તો ત્યાં આવશે ઇન્ફોર્મેશન સિટી એન્ડ ગિફ્ટ સિટી આર ધ 2 જંકશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. ઇન્ફોર્મેશન સિટી એન્ડ ગિફ્ટ સિટી આર ધ 2 જંકશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો, ક્વેશ્ચન નંબર 2. હાઉ મેની સ્ટેશન વિલ ધેર બી ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. હમણાં જ આપણે પેરેગ્રાફમાં જોયું કે આ સ્ટેશન ઉપર કુલ ટોટલ કેટલા સ્ટેશન હશે? તો કે 31 સ્ટેશન હશે. તો આપણે પેરેગ્રાફમાંથી જોઈને ધેરથી ચાલુ કરીશું કે ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. There will be 31 station on the north south corridor. There will be 31 station on the north south corridor. હવે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ 5 જોયો, ક્વેશ્ચન આન્સર જોયો. હવે આપણે તેના એમસીક્યુ જોશું. એમસીક્યુ નંબર 1. There will be ખાલી જગ્યા સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. હવે નોર્થ સાઉથ કોરિડોર એટલે ઉત્તર દક્ષિણના રસ્તે કેટલા સ્ટેશન હશે? તો કે 31 સ્ટેશન હશે. ઓપ્શન આવશે બી 31 સ્ટેશન. ઓપ્શન આવશે બી 31 સ્ટેશન. પેરેગ્રાફ નંબર 6. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. નાવ એટલે હવે, લેટ અસ એટલે કે આપણે, ગો એટલે જશું, ઓન એટલે ઉપર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમના રસ્તે. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. ઇટ એટલે તે, વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે, ફ્રોમ એટલે માંથી, કાલુપુર એટલે કાલુપુર. તે કાલુપુરથી સ્ટાર્ટ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. ઇટ એટલે તે, વિલ રન એટલે દોડશે, થ્રુ એટલે પસાર થશે, મેઇન એરિયાઝ એટલે મુખ્ય વિસ્તારમાંથી, અમદાવાદ એટલે કે અમદાવાદના, તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. ધેન એટલે પછી, ધ લાઇન એટલે કે આ લાઇન, વિલ ટર્ન એટલે વળશે, સાઉથ એટલે દક્ષિણમાં, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, આઈટી સર્કલ એટલે કે આઈટી સર્કલ. પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. Then the line will turn south towards IT circle. પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. ઇટ એટલે તે, વિલ ગો એટલે જશે, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, કોમર્સ ક્રોસિંગ એટલે કે કોમર્સ ક્રોસિંગ, તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. ધીસ એટલે આ, રૂટ એટલે રસ્તા અથવા માર્ગનું, લાસ્ટ સ્ટેશન એટલે કે છેલ્લું સ્ટેશન. થલતેજ, થલતેજ એટલે થલતેજ, અને વિલ બી ધ લાસ્ટ સ્ટેશન એટલે કે છેલ્લું સ્ટેશન હશે. થલતેજ સ્ટેશન, આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર.
ધ વિલ બી ધ ટર્મિનસ, એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ઇટ એટલે તે, વિલ બી એટલે કે હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી total length of this line will be 10.90 કિલોમીટર્સ. ટોટલ લેન્થ એટલે કે કુલ લંબાઈ, ઓફ એટલે ની, ધીઝ એટલે આ, લાઇન એટલે લાઇનની, વિલ બી એટલે હશે, 10.90 કિલોમીટર્સ એટલે 10.90 કિલોમીટર. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. ઇટ એટલે તે, વિલ કનેક્ટ એટલે જોડશે, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન એટલે કે પૂર્વ અને પશ્ચિમને, પશ્ચિમ અમદાવાદને, તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ 6 કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે પેરેગ્રાફ 6ના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 1, વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તો હમણાં જ આપણે જે જોયું ને કે અમદાવાદને, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કઈ લાઈન જોડશે, બરોબર? તો શું આવશે તેમાં? આન્સર શું આવશે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આન્સર શું આવશે? ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો લખો. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર will connect the eastern and western Ahmedabad. Question number 2. What will be the total distance between Kalupur and Thaltej crossing? ટોટલ એટલે કુલ, ડિસ્ટન્સ એટલે અંતર, બિટવીન એટલે વચ્ચે, કાલુપુર અને થલટેજ ક્રોસિંગ બેયની વચ્ચે કુલ ટોટલ કેટલું અંતર છે? તો કે 10.90. આન્સર ખાલી એટલો જ આવશે, બાકી આખો ક્વેશ્ચન આવશે. ધથી ચાલુ કરવાનું. ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલટેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલટેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર્સ. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. વિચ એટલે ક્યુ, ઇઝ એટલે છે, લાસ્ટ સ્ટેશન એટલે કે છેલ્લું સ્ટેશન, ઓફ એટલેનું, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તાનું. બરોબર? પૂર્વ પશ્ચિમ રસ્તાનું છેલ્લું સ્ટેશન કયું છે? તો એનો આન્સર આવશે થલટેજ. બરોબર? લખો. થલટેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. થલટેજ ક્રોસિંગ will be the last station of the east-west corridor. Thaltej crossing will be the last station of the east-west corridor. Question number 3. Thaltej crossing will be the last station of the east-west corridor. Question number 4. From where will the east-west corridor start? વેર એટલે ક્યાંથી, વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમનો રસ્તો, તે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો આપણે ધથી ક્વેશ્ચન ચાલુ કરવાનું. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. આન્સર ખાલી એટલો જ આવશે, ફ્રોમ કાલુપુર. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર.
The east-west corridor will start from કાલુપુર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 6ના MCQ જોશું. ચાલો, MCQ નંબર 1. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ, પૂર્વ પશ્ચિમનો રસ્તો ક્યાંથી શરૂ થશે? હમણાં જ આપણે આન્સરમાં જોયું, તો ઓપ્શન આવશે સી, કાલુપુર. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. હવે MCQ નંબર 2. ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી, ખાલી જગ્યા, છેલ્લું સ્ટેશન કયું છે એનું? તો ઓપ્શન આવશે બી, થલતેજ ક્રોસિંગ. ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી, ખાલી જગ્યા, ઓપ્શન આવશે બી, થલતેજ ક્રોસિંગ. શું આવશે? થલતેજ ક્રોસિંગ. MCQ નંબર 3. ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી, ખાલી જગ્યા, કિલોમીટર. ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી, ખાલી જગ્યા, કિલોમીટર. ઓપ્શન આવશે એ, 10.90. શું આવશે? ઓપ્શન આવશે એ, 10.90. MCQ નંબર 4. Which word in the paragraph means last station? Which word in the paragraph, which word in the passage means last station? લાસ્ટ સ્ટેશન એટલે શું થાય? તો કે ટર્મિનસ. ટર્મિનસ એટલે લાસ્ટ સ્ટેશન, બરાબર. ટર્મિનસનો અર્થ પણ છેલ્લું સ્ટેશન થાય, બરાબર, અને લાસ્ટ સ્ટેશનનો આન્સર પણ છેલ્લું સ્ટેશન થાય. તો ઓપ્શન આવશે ડી, ટર્મિનસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 તેનો પેરેગ્રાફ નંબર 4, 5 અને 6 જોયા. જો આમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો મને મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે ક્વેરી આપણે સોલ્વ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.